જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે છે રામનવમી, તો રામનવમીની બધાને હાર્દિક શુભકામના. અને રામચંદ્ર ભગવાન આપ સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના. અને જો આપણે જુવારમાં પાણી હાલે છે તો નાકો વાળવા આવી ગઈશું. અને જો સૂર્યનારાયણ પણ મસ્ત ઉગી રહ્યા છે, પ્રકાશ આપવાનું કામ કરી રહ્યા છે. અને આપણે જો આ જુવારમાં પાણી હાલે છે ને 7 વાગી ગયા છે, લગભગ 7:30. અને આ બાજુ જો આપણે બધી આ એક આઠડી ખાલી કરી નાખી છે. અને આમાં આપણે આજ લોડર આવે ને તો આપણે ખાતર ભરવાનું છે. અને આમાં પછી આપણે વાવવાની છે ચોળી. અને જાનવીન પપ્પા તો દૂધ ભરવા ગયા છે ગામમાં. અને જાનવીને મોક્ષું બે ઉઠી ગયા હતા, તો હવે નાકું ભરાઈ ગયું છે, વાળી લઉં. જો આ જુવાર પણ આપણે જે 2 દિવસ વરસાદની આગાહી છે, તો એ આગાહી પૂરી થાય પછી આપણે વાઢી લેવાની છે. ને આમાં આપણે સીમડી ફૂટાડવાની છે. આવી રીતે જો મસ્ત ફૂટી છે, તો આ આઢડીમાં તો નહીં, પણ આપણે આમાં ફૂટાડવાની છે સીમડી. તો પછી 2 દી આગાહી છે તો વાઢી લઈ. અને હવે જાય ઘરે આપણે. હજે તો દિવ્યાબેન અને કીર્તિ બે સૂતા હતા, હવે જોઈ કે ઉઠાશે કે નહીં. તો હવે આપણે આવી ગયા છે ગાય માતાને રોટલી દેવા. તો હવે રોટલી દઈ આપણે ગાયને. હાલ નંદની, હાલો. તો આપણે હવે સિરાવાનું બાકી છે. અને હવે આપણે સિરાઈ લઈએ. અને આપણે જો માલઢોરને એકવાર નીંદ નખાઈ ગઈ છે. અને હવે આપણે સિરાવાનું છે. ને વાસીદા પાણી એવું બધું આપણે પછી કરવાનું છે. કા નંદનીએ જો ખાણ ખાઈ લીધું છે ને નીણ ખાઈ લીધી ને હવે રોટલી દઈ દીધી. અને હવે શિરામણ કરવાનું છે આપણે. તો જો આપણે હવે શિરામણ કરી લીધું છે ને વાસીદું કરી નાખ્યું. ને આપણે જો ગાયના છાણા થાપવા આવી ગયા છે. આપણે ગાયના છાણમાંથી જો છાણા એટલા કાલે અમે બનાવ્યા હતા, કાલ પરમ દિવસે. અને હવે ચોમાસું આવે છે તો ચોમાસા માટે સ્ટોક કરવાનો છે સાણાનો. આપણે ઘી ગરમ કરવા જોઈશે સાણા. અને આપણે ક્યારેક રસોઈ બનાવવી હોય ચોમાસાની તો આપણે આમાં હારી બને છે. અને ખીચડી ને એવું બધું તો ગાયના સાણાથી મસ્ત પાકે છે. તો આપણે જો સાણા તો બનાવવા જ જોઈએ, તો બનાવવાની શરૂઆત કરી દીધી છે. આવી રીતે થોડુંક જાજુ પરાળ નાખીને તો મસ્ત સાણા બને. અને નીચે પણ પરાળ નાખ્યું છે તો ઉખડે સારા સાણા. તો હવે બપોરના વાગી ગયા છે 2 ને આપણે જો બપોરા પાણી કરી લીધા. અને જો ચીકુ ઉતારવા આવી ગયા છે. અને જો આ છોકરીઓ અહીંયા ચડવાનું. દિવ્યાબેન, જાનવી બેન ને આ કીર્તિબેન, તમે એટલે બધે ચડી જાવ છો તો પડશો તો નીચે ઉતરો. હાલો નીચે ઉતરો, હાલો. તો જો ચીકુ ઉલળવા આવ્યા છે. આપણે વાવાઝોડું આવ્યું ત્યારે ઘણા પડી ગયા હતા, પણ કાંઈક બાકી છે તો જો આપણે ઉતારી લઈ. કારણ કે હવે ઉલ્લી જશે તો પછી બીજો ફાલ આવે ને ફરીને થાય ત્યારે આપણને ઘરના ચીકુ ખાવા મળશે. તો જો આપણે એટલા થોડાક ઉતારી લીધા છે ચીકુ. અને આ 2-3 દિવસ આપણે ઘરે પડ્યા રહીશું ને તો મસ્ત પાકી જશે. જો ખીર પણ ઓછું નીકળે છે એટલા મસ્ત પાકી જશે. એ આ છોકરીઓ પણ જો પાડે છે ચીકુ. તમે પડતા નહીં, ચીકુ હારે હો. અને જો આપણે આ બાજુ કપડાં ધોઈ નાખ્યા છે. અને મસ્ત હુકાઈ પણ ગયા છે. હવે આપણે લેવાના છે આને. અને સાયો પણ સારો આવે છે તો કપડાં તપતા નથી ને. મોટા મોટા ચીકુ બધા પાડી દો, પડતા નહીં દિયાબેન. અને આ બાજુ જો આપણે આજે ગોદડા ધોયા છે. રોજાનું 2-3 ગોદડા બપોરે ધોઈ નાખું છું. તો 2-3 દિવસમાં આપણે બધા ગોદડા પણ ધોવાઈ જશે. જો આજે 3 ગોદડા ધોયા છે. તો જો આ બધી બેનું ચીકુ પાડીને હવે હિંચકા ખાવા આવી ગઈ છે. જો આને બધીઓને કેવો જામો છે.
આજે નિશાળે પણ રજા છે, રામનવમી છે તો નિશાળે રજા છે. તો જો કેવી ઈચ્છે છે બધી બેનો. એક તો હજી હુઈ ગઈ છે મોક્ષા. કા તો આજે રામનવમી છે તો ભગવાન રામનું એક ગીત તો ગાવ. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे तो अंगना सजाओगे, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे झूपड़ी के बाग आज खुल जाएंगे, हमारा ननकान हाथ आवड़े तो गाओ गाओ. आएंगे तो अंगना सजाओगी, दीप जला के दिवाली में मनाऊंगी. બસ લ્યો મસ્ત આવડ્યું હો. હવે કા હવે ભણવામાં પણ હોશિયાર રહેવાનું, ગીત ગાવામાં પણ. ઓકે. હા, લેસન કરવામાં ધ્યાન દેવાની. કાં કીર્તિબેન પછી તમારે ભણવા જવું છે? હે, કેટલું ભણવું છે પછી? 7. ચોથું હોય દીધ. જાજુ નથી ભણવું? જાજુ ભણવું પડે, ચોથું ન હાલે હાવ. એ કહેતી હતી કે મારે પહેલા બાલવાટિકા ભણવું. પહેલાં બાલવાટિકામાં જ જવું પડે તો પછી જવાનું હોય. અને તમને નવી પાર્ટી મળી છે તો લેસન કરો છો ને? હા. તો લેસન કરવા માંડો હાલો હવે. તો હવે બપોરના 2-2:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને જાનવીન પપ્પા ગયા છે, લગભગ લોડર લેવા ગયા છે. જો લોડર આવી જાય તો આપણે જે ચોળી વાવવાની છે એમાં છાણિયું ખાતર ભરવાનું થશે. તો એ ગયા છે. જો લોડર આવી જાય ને તો આપણે ભરી લેવાનું છે આજ છાણિયું ખાતર. અને પછી આપણે ચોળીનું મોડું થાય છે તો ચોળીનું પછી વાવેતર કરી દેવાનું છે આપણે. તો જો જાનવી બેન અને કીર્તિબેન ને દિવ્યાબેન ત્રણેય ગયા હતા અને જો ગોરસ આંબલીના કાતરા મસ્ત પાડીને લઈ આવ્યા છે. કાં કીર્તિ મોક્ષું તને ભાવે કાતરા? હા હા, ઉઠી ગયા ને આમ જો માથું વળાયેલું નહીં ને કેવા કાતરા દાબે છે. નીંદર કરતા હતા. કા ઉઠી ગયા ને? તને ગીત ગાતા આવડે? ન આવડે? આવડે છે. તો કાતરા ખાય છે ને એના પપ્પા હવે લગભગ 5-10 મિનિટમાં આવી જશે ટ્રેક્ટર લઈને. પછી આપણે ખાતર ભરવાનું છે. શું જોવું છે? તો હવે સાંજના 4 વાગી ગયા છે ને જો આપણે હવે જે સાણિયું ખાતર ભરવાનું છે એ લોડર આવી ગયું છે. તો જો એ ઉકરડો બધો ભેગો કરે છે ઉકરડો ને પછી આપણે ટ્રેક્ટરમાં ભરવાનું થશે. આપણે છાણિયું ખાતર ભરી તો જ તે આપણે બકાલું તો સારું થાય છે. તો આપણે બકાલામાં જે ચોળી વાવવાની છે એમાં ભરવાનું છે. जय माताजी, जय द्वारकाधीश बधाने। हालो आज भरी છે મેં ખાતર, સાણિયું ખાતર ભરી છે. કા હા, ચોળી વાવવાની છે તો એમાં સાણિયું ખાતર હોય તો જ હારી થાય. તો હાલો હવે ટ્રેક્ટર લેતા આવો પછી. તો હવે ટ્રેક્ટર જો માંડે છે ને પછી આપણે આ ટ્રેક્ટરની લારી ભરવાની છે. તો જાનવીન પપ્પા જો
લોડરમાંથી હવે ભરશે લારી અને પછી નાખવા જવાનું થશે આપણે વડામાં. ફેરો જો ભરાવા આવ્યો છે. હવે બસ એકાદું 2 હુપડા નાખશે તો ભરાઈ જાય છે. અને આ લોડર છે મારા કાકાજી એમનું છે, પણ એ મારા કાકાજી નવરા નહીં હોય તો એ નથી આવ્યા. ને જાનવીન પપ્પા જો ભરે છે ને પાછું ઠલવવા એમને જ જવું પડશે. ફેરો ભરીને આપણે ખેતરમાં આવી ગયા છે અને ખેતરમાં હવે ખાલી કરવાનો છે. તો અત્યારે તો આપણે ઢગલા કરી દેવાના છે, પછી થોળવાના થશે ઢગલા બધા. તો જો આવી રીતે હવે નાના નાના ઢગલા કરી નાખવાના છે અને પછી આપણે ઢગલા ફોડીને આમાં ખેડ કરવાની છે. આવી રીતે પાડતા જાય છે. બસ તો જો હવે આપણે આખા ખેતરમાં ખાતર ભરાઈ ગયું છે, ઢગલા કરી નાખ્યા છે હવે આખી આઢડીમાં. જો આપણે વાળુનો સમય થઈ ગયો છે અને આપણે વાળુની રસોઈ બધી બનાવી નાખી છે. તો આજે રામનવમી હતી તો બધાએ ઘરના કે કાંઈક અલગ રસોઈ બનાવો. તો જો આપણે પૂરીઓ બનાવી નાખી છે અને આ છે આપણે શ્રીખંડ અને આમાં છે આપણે ઘરની ગાયના દૂધમાં બનાવેલી ખીર અને આમાં છે આપણે ગાયનું દૂધ. દૂધ તો આપણે કાંઈ ખાતા જ હોય, પણ આજે ખીર ને પૂરી ને શ્રીખંડ ને બધું આપણે રામનવમી હતી એટલે અલગ બનાવ્યું છે. અને આમાં આપણે ગુવારનું શાક બનાવ્યું છે, મસ્ત તાજા ગુવારનું. તો હવે આપણી વાળું તૈયાર છે. તો હાલો બધાએ વાળું પાણી કરવા. તો આજનો વિડીયો અમે અહીંયા પૂરો કરીશું. તો વિડીયો તમને ગમે અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળશું એક નવા વિડીયોમાં. તો ત્યાં સુધી મારા સૌને રામ.